જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો તેના નામ સાથે સમર્પિત પૂજ્ય શ્રી વીરપુરના સંત શ્રી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ નિમિત્તે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। વીરપુરના સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સુરત શહેર દેશ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં જલારામ બાપાના ભક્તો રહે છે ત્યાં કરાઈ રહી છે। જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદમાં બાજરાના રોટલા, ખીચડી તેમજ બુંદી ગાંઠિયાનો પ્રસાદ ભક્તોને અપાયો હતો। મારું નામ માનસી ગાયલ છે। હું અડાજણ વિસ્તારમાંથી જ આવું છું। આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે। શું કહેશો આજનો દિવસ કેટલો ખુશીનો અને કઈ કઈ રીતે આયોજન થતું હોય છે આજના દિવસમાં? આજનો દિવસ અત્યંત ખુશીનો છે। ભક્તો માટે તો આશીર્વાદ લેવાનો અને કંઈક કરી બતાવવાનો દિવસ છે। જે ચાહે તે ઈચ્છા અહીંયા પૂરી થાય છે। ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો, બધી ધારેલી કામના અટકેલા કામો આપણા પૂરા પાડે છે। સવારથી ભીડ છે અને મંદિરનો ઇતિહાસ બી એવું છે, શું છે મંદિરનો? અમે જ્યારે આજથી 28 વર્ષ પહેલાંથી મંદિર ભગવાન થયું છે। 34 વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા। દર ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે। અને આજે ને વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે। આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે। આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે।